તો ગાઈઝ નમસ્તે, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આરકે રાહુલ. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર આવતું એક ગામ આગિયા ગામની અંદર આવેલું એક પ્રાચીન શિવ મંદિર છે, જેની મુલાકાતે આપણે છીએ. તો આપણો કોન્ટેન્ટ જ પ્રાચીન વસ્તુઓને બતાવવાનો છે. તો મિત્રો આપણે જઈશું, કારણ કે હું પણ પહેલી વાર આવ્યો છું, તો મારા માટે પણ નવો એક્સપિરિયન્સ છે અને તમને પણ બતાવીશ કે આ પ્રાચીન જગ્યા, તો આપણી આજુબાજુ આવેલી આવી ઐતિહાસિક પ્રાચીન અને હેરિટેજ જગ્યાઓને આપણે રિવ્યૂ કરીએ છીએ. તો વિડીયો ગમે તો શેર કરજો અને પેજ પર ફોલો કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. મિત્રો, આપણે ટૂંક સમય પહેલાં જ કીધું હતું કે આપણે એક આગિયાના શિવ મંદિરની ચર્ચા કરી હતી. હેરિટેજ શિવ મંદિર છે અને એને જોવાનું છે. તો આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ અને શિવ મંદિર પાછળ દેખાય છે. તો ચલો ત્યાં જઈ અને જોઈશું. તો મિત્રો, આ મંદિર છે એ આગિયા ગામની અંદર આવેલા તળાવની પાળ પર બાંધેલું છે, અને આ છે તળાવ. અને મંદિરના અવશેષો અહીંયા પથરાયેલા જોવા મળે છે. તો બહુ જ દુઃખદની વાત છે કે આવું હેરિટેજ જગ્યા છે એની સંભાળ આપણે રાખી નથી. અને અહીંયા ગુજરાત ટુરિઝમ હેરિટેજ બોર્ડે પણ પોતાનું બોર્ડ લગાવેલું છે. તો આ હેરિટેજ ઘોષિત છે અને બહુ જ સારી બાબત છે કે આવી બધી જગ્યાઓ આપણી આજુબાજુ આવેલી છે. તો મોસ્ટ ઓફલી નથી ખબર હોતી, ઘણા લોકો નથી જાણતા હોતા. એટલા માટે જ આપણે નાનકડો પ્રયત્ન કરીએ છીએ આ પ્લેટફોર્મથી તમને આવા વિડીયો અવારનવાર મળતા રહે. તો મિત્રો, આ મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે આ 16 સ્તંભ દેખાય છે, અને આ સ્તંભ પર નકાશી પણ જોઈ શકાય છે. અને આ મંદિર છે એ 8મી અને 9મી સદીનું મનાય છે. મારી પાસે જોઈ શકાય છે એટલું પ્રાચીન છે, અને અત્યારે પણ અડીખમ છે એ 16 સ્તંભ પર. તો મિત્રો, આ છે અંદરનો નજારો, અને આનું સ્ટ્રક્ચર જોઈ શકાય છે. આ પિલરથી અંદાજો લગાવી શકાય છે કે બહુ જ પ્રાચીન છે. અને મારી પાછળ જોઈ શકો છો આપ ઘણા બધા પિલર છે, અને મંદિર આજે પણ અડીખમ છે. તો મિત્રો, આ પિલર પરની જે નકાશી છે જોઈ શકાય છે, આ મુખ છે, અને આ સિંહનું મુખ નજરે પડે છે. તો આ સ્ટ્રક્ચર્સ પર જે આ પિલર પર જે નકાશી છે બહુ જ પ્રાચીન છે, જોઈ શકાય છે. અને આ સ્ટ્રક્ચર જોઈ શકો છો, આખા પથ્થરથી બાંધેલું આ શિવ મંદિર છે. મેં જે રિસર્ચ કરી હતી, આ મંદિરનો એક ફોટોસ હતો, એને ગૂગલ સ્કેન કર્યો હતો, ત્યારે મને જે ઇન્ફોર્મેશન આવી હતી, જો દક્ષિણ ભારતની અંદર આવેલા હમ્પીના મંદિરો છે, સેમ સ્ટ્રક્ચર્સ આ મંદિરનું છે. તો આ જે મંદિરનું સ્ટ્રક્ચર છે એ હમ્પીના સ્ટ્રક્ચરથી બહુ મેચ ખાય છે. તો જોઈ શકાય છે મારી પાછળ બહુ જ પ્રાચીન મંદિર છે આ, અને આગળ એક પાળીઓ પણ છે, જોઈ શકાય છે.
મંદિરને જોઈ અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરજો, અને પેજ પર નવા છો તો પેજને ફોલો જરૂર કરજો, કારણ કે આવી ઘણી બધી પ્રાચીન ચીજ વસ્તુઓ આપણે બતાવવાના છીએ, હેરિટેજ વસ્તુઓ આપણે બતાવીશું, તો પેજને ફોલો કરજો અને લાઈક ચોક્કસથી કરજો. ત્યાં સુધી થેન્ક યુ.